નવા વર્ષની શરૂઆત નવી તાજગી, ઉર્જા અને સ્વાસ્થ્ય સાથે કરવા માટે એ સમય છે જ્યારે આપણું શરીર અને મન બંને નવી શરૂઆત માટે તૈયાર હોય. અને આ માટે હેલ્ધી ડ્રિંક્સ પરફેક્ટ પસંદગી છે, જે તમને ડિટોક્સ, હાઇડ્રેશન અને સાથે જ જરૂરી પોષક તત્વો પણ આપે છે અને તમને દિવસ દરમિયાન તાજગી અને ઉર્જા જાળવવામાં મદદ કરે છે. જો તમે પણ સ્વસ્થ રહેવા માંગતા હોય તો આ સાથે જ હેલ્ધી ડ્રિંક્સને સામેલ કરો તમારા રૂટીનમાં. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. નવા વર્ષની શરૂઆતમાં લોકો અલગ અલગ નિયમો બનાવતા હોય છે, પરંતુ મોટા ભાગના નિયમો લાંબો સમય ટકતા નથી. પરંતુ જો તમે વર્ષ 2026માં હેલ્ધી રહેવા માંગો છો તો તમને તેમના માટે એક સરળ નિયમ જણાવીએ. આ નિયમનું પાલન કરશો તો આખું વર્ષ નિરોગી અને ફિટ રહેશો. તો હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર હેલ્ધી લાઇફસ્ટાઇલ જીવવાની શરૂઆત કરવામાં આમ તો બધાને સમય હોતો નથી, પરંતુ વર્ષ 2026ની શરૂઆત તમે સ્ટ્રેસ, ખરાબ ઊંઘ, હાર્ટ એટેક, હાર્ટ પ્રોબ્લેમ, ડાયાબિટીસ જેવી બીમારીઓને કંટ્રોલ કરીને હેલ્થ સુધારવા માંગો છો તો નવા વર્ષના દિવસે જ આ સંકલ્પ કરો ને આ હેલ્ધી ડ્રિંક્સને તમારા ડાયટમાં સામેલ કરો. તો નવું વર્ષ શરૂ થાય એટલે લોકો અલગ અલગ રિઝોલ્યુશન લેતા હોય છે અને પોતાના જીવનમાં ફેરફાર લાવવા માટે લોકો પોઝિટિવ રિઝોલ્યુશન અપનાવે છે. અને હવે હેલ્થને સુધારવા માટે આવું જ રિઝોલ્યુશન લઈ શકો છો. ત્યારે હવે આદુ લીંબુનું પાણી. તો આદુ અને લીંબુ બંને હેલ્થ માટે ખૂબ જ ફાયદેમંદ ગણવામાં આવે છે, આવું સંશોધનકારોનું કહેવું છે. તો આદુ અને લીંબુનું મિશ્રણ શરીરને ગરમી આપે છે, એનર્જી વધારે છે અને પાચન તંત્રને મજબૂત બનાવે છે. તો આદુ અને લીંબુના પાણીને પીને હેલ્થને સુધારી શકાય છે. તો આ સાથે જ બીજી એવી વાત છે હળદર અને દૂધ. જો કે ઠંડીની અત્યારે સિઝન ચાલુ છે એટલે લોકો હળદર વાળું દૂધ તો પીતા જ હોય છે, પણ દૂધમાં હળદર ઉમેરીને પીવાથી ઇમ્યુનિટી બૂસ્ટ થાય છે. હળદર વાળા દૂધને ગોલ્ડન મિલ્ક તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે શરીરને તે અઢળક ફાયદા આપે છે. અને હળદરવાળું દૂધ પીવાથી શરદી, ઉધરસથી લઈને ત્વચા સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જાય છે અને ઊંઘ સારી લાવવામાં પણ આ દૂધ મદદરૂપ સાબિત થાય છે. અને એવું જ આ ત્રીજું કંઈક છે વરિયાળીની ચા. તો વરિયાળીની ચા એક હર્બલ ટી છે અને દિવસની શરૂઆત દૂધ અને ખાંડવાળી મસાલા ટીને બદલે હર્બલ ટીથી કરશો અને તેવો સંકલ્પ લઈને તમે લઈ શકો છો. તો હર્બલ ટી પીશો તેના કારણે ઘણા ફાયદા થશે. અને આ સાથે જ વરિયાળીની ચા બનાવવા માટે વરિયાળીના દાણા ને પાણીમાં ઉકાળવા ન હોય તો તેને 150 ml ગરમ પાણીમાં 1 ચમચી વાટેલી વરિયાળી ઉમેરી દેવી અને તેને 5 મિનિટ સુધી ઉકાળો અને પછી એનું હુંફાળું ગરમ પાણી થાય ત્યારે એને પી લેવાનું છે. અને આ સાથે જ આ વરિયાળીની હર્બલ ચા પીવાથી પેટનો સોજો એટલે કે બ્લોટિંગની તકલીફ દૂર થઈ જાય છે અને પાચન સુધરે છે. તો આ સાથે જ તજના પાણીનું પણ કંઈક આવું જ છે. સવારે ખાલી પેટે તજનું પાણી પીવાથી પાચન સુધરે છે, બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. તો ઇમ્યુનિટી સિસ્ટમ બૂસ્ટ કરે છે અને પાણીમાં રાત્રે તજ પલાળી સવારે તે પાણીને ગરમ કરીને હુંફાળું પીવું જોઈએ. તો આ પાણી ગેસ, એસિડિટી, બેડ કોલેસ્ટ્રોલ જેવી સમસ્યાઓમાં ફાયદો કરે છે. આવું જ કંઈક છે ગ્રીન ટીનું. અને ગ્રીન ટીથી આજકાલ સૌ લોકો પરિચિત છે. ત્યારે ગ્રીન ટી આપણા શરીરને ગરમી અને એનર્જી આપે છે અને સ્ટ્રેસ ઓછો કરે છે. તો ગ્રીન ટી એ મેટાબોલિઝમ સિસ્ટમને બૂસ્ટ કરે છે અને પાચન તંત્રને મજબૂત બનાવે છે. અને આ સાથે જ ગ્રીન ટીમાં એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરને ડિટોક્સ કરે છે અને અનેક બીમારીઓ સામે લડવામાં મદદરૂપ કરે છે. તો ગ્રીન ટી વાળ માટે પણ ફાયદેમંદ ગણવામાં આવે છે. આ સાથે જ ધ્યાનમાં રાખવા જેવી એક જ વાત છે કે જો તમારે કોઈ બીમારી હોય તો ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણાવ્યા પર આધારિત છે. BS9 TV ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.